ગંભીરા પુલ દુર્ઘટના બાદ પણ તંત્ર આંધળું હોય તેવા દ્રશ્યો અમરેલીના બાબરામાં જોવા મળ્યા। અમરેલીથી રાજકોટ નેશનલ હાઈવે 351G ઉપર આવેલા આ પુલની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, હવે તેના સળિયા પણ દેખાવા લાગ્યા છે। બાબરા તાલુકાના ભોલા અને ભીલડી ગામ પાસેના આ પુલ પર છેલ્લા 2 વર્ષથી ગાબડા પડી ગયા છે, જ્યાં અવારનવાર અકસ્માતો સર્જાવાની સાથે વાહનોના ટાયર પણ ફાટી જાય છે। આ કાર ચાલકના મોઢે જ સાંભળી લો। સાગરભાઈ પોકર રાજકોટથી આવી છે અને અમારે રોજ અઠવાડિયામાં 2-3 વખત નીકળવાનું હોય છે। આ પુલ ઉપર સતત 6 મહિના થયા તો અમે જોઈએ છીએ આમ નામ અમારી ગાડીમાં ટાયરમાં પંચર પડી ગયું હતું, ટાયર ફાટી ગયું હતું। લોકોના જણાવ્યા પ્રમાણે આ પુલ આશરે 7 વર્ષ પહેલા બન્યો છે, જ્યાં છેલ્લા 2 વર્ષથી અહીં મસમોટા ગાબડા પડી ગયા છે। અમરેલીથી રાજકોટ નેશનલ હાઈવે હોવાના કારણે અને અધિકારીઓ તેમજ નેતાઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોવા છતાં આવા જર્જરિત પુલ સામે આંખ આડા કાન જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે લોકો દ્વારા તાત્કાલિક હાઈવે પર આવેલા આવા પુલ રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે।